સુરત એરપોર્ટ ઉપર આજે બપોરે 2:15 વાગ્યાની આસપાસ એક એક્સિડેન્ટલ ડેથનો બનાવ બનેલો છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં એ બાબતે એડી દાખલ કરેલી છે. એમાં બનાવ એવો છે કે CISFમાં એક PSI જેનું નામ છે કિશનસિંહ મલસિંહ કન્વર, એ ત્યાં પોસ્ટેડ હતા અને ત્યાં ડિપાર્ચર ગેટની બાજુમાં મેલ ટોયલેટ છે, ત્યાં એકદમ ફાયરિંગનો અવાજ આવ્યો. એટલે ફાયરિંગનો અવાજ આવ્યો એટલે આસપાસના સિક્યુરિટીના પર્સન જે છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જોયું તો આ જે PSI જે છે એ ઇન્જર્ડ હાલતમાં ત્યાં પડેલા હતા અને એમના સર્વિસ રિવોલ્વરથી એક બુલેટ ફાયર થયેલું હતું અને એ જીવિત હતા. એટલે એમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન એમને ડેથ જાહેર કરવામાં આવેલા. પ્રાથમિક તપાસમાં હજુ એ આત્મહત્યાનો કેસ છે કે બનાવ એક્સિડન્ટથી બનેલો છે ક્લિયર થયું નથી, કારણ કે તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં છે. આ જે PSI હતા એ 2015માં ASI તરીકે CISFમાં રિક્રુટ થયેલા હતા અને એમની એજ આશરે 32 એટલે 32 વર્ષની આસપાસ એમની એજ હતી અને 2-1 વર્ષ પહેલાં એમને પ્રમોશન મળેલું હતું. પ્રમોશન લઈ અને પહેલાં એ મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા અને ત્યારબાદ હાલ સુરત એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા.